નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પરિપક્વતા અને સમજણ વ્યક્તિના મૌન અને ભાષાથી પરખાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 12/10/2025 રવિવાર, આસો વદ છઠ તિથિ છે 14 અને 16 સુધી. મૃગશીર્ષ નક્ષત્ર છે 13-36 સુધી, પછી આદ્રા નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે તો વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 14-16 થી 25-15 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જીવણભાઈ છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/9/1974. જન્મનો સમય કયો છે? જન્મનો સમય દિવસના 11 વાગે. અને સ્થળ કયું છે? મોરબીનું માણેકવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવો છે કે આપણે આ 2025 નું વર્ષ તો મીડિયમ ગયું, પણ 2026 નું વર્ષ કેવું જશે અને મારું નામ પ્રમાણે ને તારીખ પ્રમાણે ને સમય પ્રમાણે મારી નામની રાશિ કઈ આવે છે, એ તારીખ પ્રમાણે મારું નામ છે. જી, સરસ તમારો સવાલ છે નવા વર્ષની જાણકારી માટે. કારણ કે નવા વર્ષમાં તો જો રાશિગત ફળ જોઈએ તો એક સામાન્ય દરેક રાશિને લગતું કોમન હોય, પરંતુ કુંડળી મુજબ જોવા જઈએ તો ક્યાંક થોડીક ભિન્નતા આવે. એટલે તમારી એ સમજૂતી પણ યોગ્ય મને દેખાઈ રહી છે. એટલે આ રીતે નવું વર્ષ જોવા જાઓ તો નવું વર્ષ તો એકંદરે તમારું સારું રહે તેવું લાગી રહ્યું છે. એમાં પણ તમારે 2025માં કોઈ કામ કરતા હોય, વિલંબ થતા હોય અથવા કંઈ પણ પ્રકારની દ્વિધા રહેતી હોય તો તે કામ અંગે ધ્યાન એકત્રિત કરશો ને તો એ કામ તમારા માટે સારું રહે તેવું બની શકે ખરું. એટલે તમે કામ પ્રત્યે થોડાક વધુ સજાગ રહો એવું પણ બને. તદ ઉપરાંત તમારામાં એટલું પણ કહેવાય કે તમને આર્થિક રીતે, કુટુંબિક રીતે કંઈ પણ સારો ફાયદો થાય, આર્થિક સ્થિતિ અંગે કોઈ સારી વાત બની શકે, કુટુંબમાં ક્યાંય પણ મતભેદ મંદુક થયું હોય એમાં પણ તમારો સુધારો આવે, માનસિક સ્થિતિ તમારી વધુ મજબૂત બને, જે પણ શારીરિક બાબતની તકલીફો હોય એનું કોઈ યોગ્ય નિરાકરણ પણ આવે તેવું બની શકે. હા, તમારે ઉતાવળ રઘવાટ ન કરવી અને એમાં પણ વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી એ વધુ સલાહભર્યું છે. તમારે જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, પ્રાર્થના કરશો તો નવું વર્ષ એકંદરે તમે જે પણ આયોજનબદ્ધ રીતે કામ કરવા માગતા હશો એમાં તમને સારી વાત જોવા મળી શકે તેવું હાલના તબક્કે કહી શકાય. બાકી દશા અંતરદશાનો સમયગાળો લાંબો હોય એટલે એમાં થોડોક ઉતાર ચઢાવ આવી શકે, પરંતુ એકંદરે ભક્તિ કરશો તો વધુ અનુકૂળતા રહેશે. જી, હર્ષાબેન જોડાઈ ગયા છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર્ષાબેન, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમને અવાજ નથી પહોંચી રહ્યો. રાશિફળની જો વાત કરીએ હેમિલભાઈ આપણે, તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે આજે થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય, વાતચીત બાબત હોય, કંઈ પણ રીતે આજે જેટલી ધીરજ રાખી શકાતી હોય એટલી રાખવી શાણપણ ભર્યું કહી શકાય. થોડાક વ્યવહારુ બનવું, એટલે જેટલા આજે તમે વ્યવહારુ હશો ને એટલી તમારી વાત આજે લોકો આગળ સારી સાબિત થઈ શકશે અને દિનચર્યા પણ સારી રહેશે. કોઈ જગ્યાએ કોઈ કામકાજમાં અચાનક વ્યસ્તતા વધી જાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. તમારે એમાં પણ ઘણા જૂના પરિચિતોને મળવાની ખુશી અથવા એની કોઈ વાતથી પણ તમને આજે દિનચર્યામાં ઉત્સાહ આવી જાય તેવું બને. વાત કરવાની આતુરતા આજે તમારામાં રહે, વાત સાંભળવાની પણ આતુરતા તમારામાં રહે એવો આતુરતા ભર્યો સ્વભાવ આજે તમારી દિનચર્યામાં રહે. વાર્તાલાપમાં થોડી શાંતિ જાળવી, સામેની વ્યક્તિની વાત શાંતિથી સમજવી અને પછી એની આગળ પ્રત્યુત્તર કે વર્તન કરવું એ પણ તમારા માટે લાભપ્રદ બની શકશે. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ એટલી કામકાજમાં અનુકૂળતા અને કામ સારું રહે તેવી વાત બનવા જોગ છે. ધાર્મિક વૃત્તિ તમારામાં આજે વધુ જોવા મળે. તમારા વિચારો, વર્તન, ભાવના આજે થોડીક ધાર્મિક પ્રભાવવાળી જોવા મળી શકે છે. જી, ડાયાભાઈ જોડાઈ ગયા છે. ડાયાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી એકવાર જણાવશો? 17/7 પછી વર્ષ કયું છે? 90. જી. સમય કયો છે જન્મનો? સવારે 1:15 અને સ્થળ? ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો અવાજ કટ થઈ રહ્યો છે ડાયાભાઈ, ક્લિયર નથી ખબર પડી રહી કે શું બોલી રહ્યા છો. એન્જિનિયર તરીકે જી, આઈટી વિભાગ એન્જિનિયર તરીકે જોઈએ પ્રમાણે પગાર ધોરણ મળશે. તમારો અવાજ જ સ્પષ્ટ નથી આવતો. એટલે એન્જિનિયર તરીકે જોબ કરે છે પરંતુ પગાર નથી મળી રહ્યો એવું કહી રહ્યા છે. એવું છે? યોગ્ય યોગ્ય પગાર નથી મળી રહ્યો. ઓકે, જો હવે તમારે યોગ્ય પગાર અંગેની જે વાત છે તો એના માટે એટલું કહેવાય કે તમે પ્રયત્ન કરો, કારણ કે અત્યારે દિવાળી પછી તમારા યોગ સારા બની રહ્યા છે અને તમે તમારા કામકાજ પ્રયત્નમાં કંઈ પણ ઉતાવળ રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખજો. એટલે આ વખતે ઉશ્કેરાટને કાબૂમાં રાખી અને યોગ્ય વ્યવહારુ ઢબે પ્રયત્ન કરજો તો તમને વર્તમાન જગ્યાએ જ્યાં કામકાજ થાય છે એમાં દિવાળી પછીના સમયમાં કે 2026માં કોઈ તમારે પગારનું કંઈ પણ ઇન્ક્રીમેન્ટનો સમય હોય એમાં કંઈક લાભ સંભવિત બની શકે છે. અથવા તમને કોઈ સારી તક તમારા કામકાજને લગતી પણ મળે તેવું બની શકે છે. તો એ તક કેવી છે તો તે બાબતે પણ તમે યોગ્ય વ્યવહારુ વ્યક્તિની સલાહ લઈ જોજો, કારણ કે તમારા માટે 2026 સારું છે અને આગળ 27મું પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે જેથી કરીને તમારા માટે એવું કહેવાય કે યોગ્ય આયોજન સાથે કામ કરશો તો પ્રયત્ન ફળીભૂત થઈ શકશે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા પ્રયત્ન ફળીભૂત થઈ શકે ખરા. જી, હર્ષાબેન જોડાઈ ગયા છે ફરી એકવાર. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/5/75. જી, જન્મનો સમય કયો છે? રાતે 12 વાગે. વૈશાખ સુદ છઠ છે. આ વર્ષ કેવું જશે મારું?
સરસ. એટલું સારું છે કે કુંડળી મુજબ જોઈએ એટલે તમારા જન્મ લગ્ન અને રાશિ મુજબ વર્ષની ગણતરી કરીએ તો તમારા માટેનું જે વર્ષ જે આગામી છે એ તો એકંદરે સારું દેખાઈ રહ્યું છે, એટલે એવી કોઈ ચિંતા લાગતી નથી. પરંતુ તમારે નાની નાની બાબતોમાં ક્યાંય ખટપટ કે દ્વિધા ન થાય તેનું સહેજ ધ્યાન રાખવું, કારણ કે તમારામાં તકેદારી અને ચોકસાઈના ગુણ હશે એટલું તમારા વર્ષમાં અનુકૂળતા રહેશે. કોઈની સાથે શક્ય હોય ત્યાં સુધી વાદ વિવાદ ન કરવો, વાતચીત સાંભળવી, અનુકૂળતા મુજબ જવાબ આપવું, એવા વ્યવહારુ વ્યક્તિ બની જશો તો તમારા માટે કોઈ મોટી ચિંતા રહે નહીં એવું બનવા જોગ છે. એ ઉપરાંત પણ તમારા માટે એટલી વસ્તુ કહી શકાય કે તમારે કંઈ પણ જૂના પ્રશ્ન હશે એ પ્રશ્ન અંગે પણ તમે યોગ્ય પ્રયત્ન કરશો ને તો પણ એમાં ધીરે ધીરે યોગ્ય સમાધાન પણ થાય તેવું બનવા જોગ છે. તમે જે પણ તમારા આરાધ્ય દેવને માનતા હોય એને માનો. તદુપરાંત તમે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરશો એ તમારા માટે ઉચિત છે. જી, મયુરભાઈ જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16 ઓગસ્ટ 2001. જન્મનો સમય? સવારે 9:25 અને સ્થળ કયું છે? ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ગવર્મેન્ટ જોબના યોગ ક્યારે છે અને મેરેજ ક્યારે થશે? જુઓ, તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહી શકાય કે ગવર્મેન્ટ જોબ માટેની તમારે તૈયારી તો રાખવી. 2026, 27 અને 28 આ ત્રણેય વર્ષ એવા છે કે તમને ગવર્મેન્ટ જોબમાં જો આયોજનબદ્ધ તૈયારી હશે તો કોઈ જગ્યાએ સફળતા મળી શકે તેવું બને. વર્તમાનમાં તમે જે પણ નોકરી વ્યવસાય કરતા હોય એમાં પણ ધ્યાન આપજો, અને એ સિવાય ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન ન જાય અને તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ધ્યાન વધુ રહે એવા પ્રયત્ન કરશો તો જે આગળ સમય સારો છે એમાં તમારી મહેનત કોઈ જગ્યાએ ફળીભૂત થઈ શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તદુપરાંત ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો, તેમજ ગણેશ ચાલીસાના પણ પાઠ વાંચો અથવા ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો. અને રવિવારના દિવસે તમે ઘરે બેસીને જ્યાં ગાયત્રી ચાલીસા અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર રટણ કરતા હોય ત્યાં આગળ બેસીને જ સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચવા. એટલે દરરોજ જે સૂર્ય નમસ્કાર કરતી વખતે પ્રાર્થના કરો અને આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરશો તો તમારી મહેનતમાં તમને કદાચ ઈશ્વરીય આશીર્વાદથી તમને સફળતા મળી શકે તેવું કહેવાય. જી, હવે વાત કરીએ રાશિફળની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેમના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં ધ્યાન રાખવું. આજે જેટલું ધ્યાન વાતચીત કરવામાં રાખશો ને એટલી તમને અગત્યતા તમારી દિનચર્યામાં જળવાઈ રહેશે. ઉતાવળ, રઘવાટ આજે વધુ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાતની જાણકારી મળે, નવું શીખવા મળે તેવું બનવા જોગ છે. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. તમારું માન જળવાય, આદર જળવાય તેવી પણ કોઈ વાત બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય થાય અથવા કોઈ કામમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવી કોઈ વાત બને. માટે આજે ધીરજ અને આયોજનબદ્ધતા રાખવી એ વધુ અગત્યની છે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું.
તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ફરી એકવાર રાશિફળની જો વાત કરીએ તો તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને, તમારું કોઈ પણ કામકાજ આજે થોડું વિલંબિત થાય, એમાં તમારે કોઈ રાહ જોવી પડે અથવા કંઈ પણ કારણસર સમયનો વ્યય થઈ જાય કોઈ કામકાજમાં, તેવી વાત બનવા જોગ છે. થાકની અસર વધુ રહે, શારીરિક થાક કરતાં માનસિક થાક આજે વધુ દેખાય તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, નિત નવી ચર્ચાઓ થાય તેવું બને. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમે આજે હળવા મજાક મસ્તી કરવાના મૂડમાં હોવ. કોઈની સાથે જાણે અજાણે લાગણી ના દુભાય તેનું પણ ધ્યાન રાખવું. આજે તમારું ધ્યાન ઇતર પ્રવૃત્તિઓમાં વધુ હોવાથી કામ ટાળવાની વૃત્તિ અથવા બીજાને સોંપી દેવાની વૃત્તિ જેવો સ્વભાવ આજે તમારા વર્તનમાં જોવા મળી શકે છે. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં વ્યસ્તતા રહે. નાનું નાનું કામ તમને વ્યસ્ત કરી દે, જેમાં તમને થોડોક માનસિક થાક પણ અનુભવો. તમારા વિચારોમાં પણ કોઈ પરિવર્તન આવે, કોઈ અનુભવના કારણે, કોઈ વાતના કારણે તમારા વિચારોમાં તમને નવું સૂજે, નવા પરિવર્તનના વિચારો આવે, એવું કંઈક વાત બનવા જોગ છે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. કોઈ વાત મુદ્દો હોય તે મુદ્દાને લગતી પણ આજે કોઈ ચર્ચાઓ થાય. એના યોગ્ય ઉકેલ માટે પ્રયત્ન કરતા હો તો એ પ્રશ્ન અંગે પણ યોગ્ય વલણ ઊભું થતું જાય તેવું બની શકે. જી, વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 3/10/2025. જી, જન્મનો સમય 6:36, 6:36 સાંજે. અને સ્થળ કયું છે? લુણાવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમાં એ દિવસે કઈ રાશિ આવે છે અને નામ પાડવાનું છે અને આગળનું ભવિષ્ય એનું કેવું રહેશે? ઓહો બેન, હજી 3/10 તારીખ કીધી એટલે સમય તમારા માટે એવું કહેવાય કે આગળના ભવિષ્યની આપણે વાત કરીએ તો એટલું કહેવાય કે એકંદરે કુંડળી તો સારી બની રહી છે. એટલે આના માટે તમારે જો થોડો સમય ફાળવી અને નજીકના વિદ્વાન પાસેથી રાશિ નક્ષત્રની વિગત મેળવી લેજો. આગળના ભવિષ્ય અંગે તો એટલું કહેવાય કે હાલની જે ઉંમર છે એટલે એમાં તમે માતા પિતા કે ઘરના વડીલ કોઈ પણ પ્રકારની ભક્તિથી એને આશીર્વાદ આપવાનું રાખો, એ વધુ અગત્યનું છે. કુંડળી એકંદરે સારી છે, ચિંતા કરશો નહીં. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન વધુ રહે તેવું બની શકે. નાની નાની બાબતોમાં તમારે ભક્તિ આજે કરવામાં વધુ ધ્યાન જાય. કોઈ પણ પ્રકારનું ગેરસમજવાની વાત ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર પણ આજે વધુ થતી જોવા મળી શકે, જેને કારણે પણ તમને સંતોષ વધુ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. આજે કામકાજમાં ધીરજ રાખવી. રઘવાટ ઉતાવળ કરવાથી કામકાજમાં કોઈ વિક્ષેપ ન પડે કે અથવા ક્યાંક ઉદ્વેગ ન થાય તેનું ધ્યાન રાખવું આજે જરૂરી બને છે. એટલે જેટલી ધીરજના ગુણ
તમારામાં હશે એટલી તમારી કામકાજમાં સારી વાત બની શકે. તમારામાં આજે સત્કાર્ય, કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કરવાની ભાવના વધુ રહે, તમે એ કામ કરવા પ્રોત્સાહિત થાવ અથવા તમારા અંતર્મન એ કામકાજ તરફ વળે તેવું બનવા જોગ છે. આદર ભાવ આજે તમારા સ્વભાવ વર્તનમાં જોવા મળે. તમારા સાથેની વ્યક્તિઓ, વડીલો સાથેની આજે તમારામાં આદર ભાવ ભરી લાગણી જોવા મળે તેવું બની શકે. મીન રાશિ, જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આ રાશિના જાતકોને આજે થોડી ધીરજ એની દિનચર્યામાં રાખવી, કારણ કે કામકાજમાં આજે અચાનક કોઈ વ્યસ્તતા આવી શકે. વ્યસ્તતાને કારણે તમે થોડોક ઉશ્કેરાટ ન અનુભવો, માટે ધીરજ, શાંતિ અને વ્યવહારુતા રાખવી હિતાવહ છે. વિચારોની તાલમેલ તો આજે તમારે અન્ય લોકો સાથે સારી રહે, માટે તમારે આજે દિવસમાં કંઈ પણ પ્રકારના કામકાજમાં ધીરજ અનુભવનો જેટલો ઉપયોગ કરશો એટલું કામકાજ અને દિનચર્યામાં અનુકૂળતા રહેશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 30/10/57 4 વાગે. એક મિનિટ ફરીથી જણાવો. ફરી જણાવો, ફરી જન્મ તારીખ જણાવો. 30/10/1957 સવારે વહેલી 4 વાગે અને રાજકોટ જન્મ. હવે પછીનો દિવસ કેવો રહેશે? જી, જો તમારું આગામી જીવન જોવા જઈએ તો અત્યારે 2026ની વાત કરીએ તો એમાં જે સ્થિતિ જોવા જાઓ તો થોડી અનુકૂળતા વધુ બને તેવું લાગે છે. 2025માં જે પણ કંઈક શારીરિક, માનસિક, આર્થિક દ્વિધા રહી હોય તો તેનો યોગ્ય વ્યવહારુ અભિગમ સાથે ઉકેલ કરવાના પ્રયત્ન કરશો તો 2026માં એ બાબતે કોઈ આશાસ્પદ વાત બની શકે. માટે તમે એ બાબતે પ્રયત્ન કરજો. રઘવાટવાળા વાતાવરણથી અને કામકાજથી દૂર રહેજો. જે પણ ભગવાનની ભક્તિ કરતા હોય એમાં ધ્યાન આપશો તો એકંદરે વર્ષ સારું જશે. જી જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.